સુરત શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના નિવેદન વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું। બિહારમાં યોજાયેલી સભા બાદ પીએમ મોદીની સ્વર્ગીય માતા અંગે અભદ્ર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે। સમગ્ર દેશમાં આ મુદ્દે રોષની લાગણી વ્યક્ત થઈ રહી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન જે ગાળો આપીને કોંગ્રેસે કર્યું છે એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતા એટલે જગતજનની કહેવાય, જગતજનનીનું અપમાન કોઈ સાકી શકે નહીં। કહેવાય ને કે મનુષ્ય તો કેવો છે કે જે દુશ્મનની માતા હોય ને એની પણ માન સન્માનથી બોલાવતો હોય છે, એના પ્રતિ પણ ક્યારે આવા અપશબ્દનો પ્રયોગ કરતો નથી। આ તો કોંગ્રેસ છે, પતાને ખબર નહીં કે આ જાનવર જેવા છે કે જંગલી જેવા છે કે કોઈ માતાને ગાળો કેવી રીતે આપી શકે ને? એમના માતા તો હયાત પણ નથી। આજે હયાત નહીં એ માતાને ગાળો આપવી એટલે હું તો કહું છું આ કોંગ્રેસને કાઢવી જોઈએ અહીંયાથી, અને એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતાનું અપમાન અમે ક્યારેય સાંકી શકવાના નથી અને એના વિરોધ સખત વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આજે સખત રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ, કારણ કે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે એમની માતા સ્વર્ગસ્થ શ્રી હીરાબાનું જ્યારે બિહારમાં જાહેર મંચ પરથી જ્યારે રાહુલ ગાંધી અને આરજેડીના લોકો અશબ્દ ટિપ્પણીઓ કરે છે, તો આવું આ ભારત દેશમાં ક્યારે નહીં થાય। કારણ કે માતાનું એક સ્થાન ક્યાં હોય છે? એ આપણા સ્વર્ગથી પણ ઉપર હોય છે। તો આપણી માતા એ કોણ છે એ રાહુલ ગાંધીને ખબર નહીં હોય। માતા જન્મ દે છે તો જન્મ દેનારી માતા વિશે અશબ્દ બોલવો એ અશોભનીય છે। માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે કે અમારી માતા વિશે કે અમારા દેશની માતા વિશે કે તમારી પણ કોઈની માતા હોય તો એના વિશે કે આજે ભારત દેશમાં ક્યારે અશબ્દ બોલશે એને ક્યારે નહીં સહન કરી લઈએ। અને નારી શક્તિ આજે અમારી સુરતની ભેગી થઈ અને સખત વિરોધ કરે છે અને વખોડીએ છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આ દેશની નારીઓ એના વિશે અને અશબ્દ કે એની માતા વિશે નથી બોલતા, તો આજે અશબ્દ બોલનારા વિશે અમે આજે સખત એનો વિરોધ